દાદાનું સન્માન કર્યું એવી જ રીતે આ પ્રતીક દાદાનું પણ સન્માન કરવા જઈ રહ્યા છીએ, તો બધા એકવાર એના માટે તાલીઓથી વધાવજો. જયભાઈ આવો વધાવો. રાજેશભાઈ આવો વધાવો. રાજેશભાઈ પુરોહિત ગાયત્રી. અને આ એક સરસ મજાની પ્રસાદ પણ મનોજ દાદાએ આપી છે. આપણી સપ્તાહમાં 2500 રૂપિયા રોકડ પ્રસાદ રૂપે આપ્યા છે દાદાએ. અને આ આપણું જે શક્તિ સેવાધામ અન્ન ક્ષેત્રનું જે સપનું છે એનો આ પાયો. દાદા, શક્તિ સેવાધામ જે અન્ન ક્ષેત્ર અમારે બનાવવું છે, વીરપુર વાળા જલારામ બાપા આપાદીગા, એના વિશે એવું અમારે અહીંયા કરવું છે. 1000-2000 માણસ રોજ જમી શકે વિનામૂલ્યે. એના વિશે આપ બે શબ્દ કહો. ભાવ છે કે જ્યાં ટુકડો હરી ઢુકડો, અને આ ગિરનાર ક્ષેત્ર છે, ગિરનાર ક્ષેત્રમાં કોઈ ભૂખ્યું ન રહે એવો એક ઉદાર ભાવ અમારા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે કાર્યકર ભાઈ બહેનોનો છે. તો એમની જે આ ટહેલ છે, આ ટહેલ એમના માટે નથી પણ ગિરનારીના ગૌરવ માટે છે. કારણ કે આવી પ્રવૃત્તિથી ગિરનારી રાજી થાય. હો, એટલે અહીંયા જે આપણે દાન આપશું ને જે પ્રવૃત્તિ શરૂ થશે એનાથી કદાચ માણસ તો રાજી થશે જ, કારણ કે એના ઉદરની જે ભૂખ છે અને એ પણ એક યજ્ઞ છે. કારણ કે કોઈ પણ યજ્ઞ હોય એ યજ્ઞમાં એક અગ્નિ હોય અને ત્યારે આપણે યજ્ઞ કરી શકીએ. એમ આ જ્ઞાન યજ્ઞ છે. અહીં જિજ્ઞાસા, જાણવાની જે જિજ્ઞાસા છે એ અગ્નિ છે, અને એના બદલામાં સુખદેવજી જે સૂત્ર આપે છે એ જ્ઞાન યજ્ઞ છે. એટલે ભાગવત જ્ઞાન યજ્ઞ છે. પણ એ બધા જ યજ્ઞ કરતા ઉત્તમ યજ્ઞ આપણા વિદ્વાનોએ કહ્યું છે ને એ છે અન્ન યજ્ઞ. આપણે કોઈને ખવડાવીએ એ પણ એક યજ્ઞ છે. અને શું કામે? તો કે એ જઠરાગ્નિ, આપણા ઉદરમાં જે જઠર અગ્નિ છે એ અગ્નિ છે, અને આપણો હોમેલો જે કોળિયો છે એ યજ્ઞની આહુતિ છે. અને એટલે યાદ રાખજો, એ મોટામાં મોટો યજ્ઞ છે. આમાં પરબનો મને એક પ્રસંગ યાદ આવે છે. હમણાં કહ્યું કે તો પરબનો એક પ્રસંગ, સેવાદાસ બાપુ બિરાજતા હતા પરબની ગાદી ઉપર, અને કોઈ ભજનના કલાકાર એમની પાસે આવ્યા. કારણ કે ત્યાં તો સંતવાણીની અલગ આરાધ થતી રહે. અને એમાં કોકે કીધું કે બાપુ, હું 36 રાગ રાગીણી જાણું છું. બાપુ કે બહુ સારું, બેહાડ્યો, સ્વાગત કર્યું, સન્માન કર્યું. અને પછી સેવાદાસ બાપાએ પૂછ્યું, તને 38મો રાગ આવડે છે? બોલો કે બાપા, એ તો ક્યાંય શીખો નથી, 38મો રાગ તો આવડતો નથી. બોલે કે જ્યાં સુધી 38 રાગ ન આવડે ત્યાં સુધી ક્ષત્રિય નકામના, 38મો આવવો જોઈએ. બોલે કે એ બાપા શીખવો હોય તો રોકાવવું પડે. ને સેવાદાસ બાપુ એને રોઈ ગયો. બીજો દિવસ આખી રાત ભજન થયા. બીજે દિવસ સવાર થઈ, બપોર થયું. અને જ્યાં બપોર થયું અને જ્યાં દેવીદાસ બાપાની અમરમાની સમાધિએ જ્યાં થાળ ધરાણા, અને પછી ઝાલરનો ઝણકાર થયો અને સેવકે ઊભો રહીને નાદ પાડ્યો, હરિહર. અને સેવાદાસ બાપુ એના કલાકારને કીધું, આ 38મો રાગ, આ 38મો ન આપે તો છોકરી નકામના. એટલે આ 38મો રાગ આ ગિરનારમાં ગુંજતો થાય એટલા માટે અમારા શક્તિ ચેરિટેબલમાં પરિશ્રમ છે. અને એ પરિશ્રમ સાર્થક થાય એવી ગિરનારી મહારાજના ચરણોમાં ફરી પ્રાર્થના કરું છું. અને આ નાદ 37મો ગુંજતો રહે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. તમારા બધા કાર્યકર મિત્રોના હૃદયની જે સદભાવના છે એને ફરી મારા વંદન. સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. તો મારી કાય મારી મૂડી ગીત કરું. ભગવાન શ્રી રામ એ બાકી હતા તે પણ આપણે દ્વારે પધાર્યા છે. શ્રી ચિરાગભાઈ અને એની આખી ટીમ
એ જે કાર્ય કરે છે એ અભિનંદનીય અને વંદનીય છે. એક બહુ સારો એક હેતુ લઈને આવ્યા છે. ખૂબ સરસ. આપણે એક 5 મિનિટ આપી, 5 મિનિટ એનો વિષય જરાક આપણને જાણ કરે. અને જો કદાચ વધારેમાં વધારે પ્રકૃતિથી બહુ દૂર જતા જાય છે, આ પરિણામે બીમારી અને ડોક્ટરો વધ્યા છે, તો એ પ્રકૃતિની વધારે નજીક વધારે છે. આપણે કેમ દૂર જાય છે અને કેમ નજીક વધારે આવવું, એ આ ચિરાગભાઈ વકીલ સાહેબ છે, પ્રકૃતિવિદ છે. અસંખ્ય પતંગિયાની જાતો, સાપની જાતો, વૃક્ષની જાતો અને વનસ્પતિને એક ઔષધિની એને ખૂબ સારું નામ છે. એટલે વિચાર કરતા લાગે જો 15-20 પતિ ભાઈઓ બહેનો ભેગા થઈ જાય તો આપણે કલાક એને વિચાર વાત કરવી છે. મને ખ્યાલ છે કે આપ એને સમજાવશો. મને ખ્યાલ જે દાદાની સાથે પ્રકૃતિ છે એ પ્રકૃતિમાં એવા અમારા રવિ દાદા આ ગાયત્રી પ્રજ્ઞાપીઠ પરિસરને જેને હંમેશા જીવંત રાખ્યું છે એવા પરમ પૂજ્ય પરમ આદરણીય નાગબાપુ, આ પરિસર સાથે જોડાયેલા તમામ જેટલા પણ ભક્તગણ છે, જેટલા પણ સેવાગણ છે, બધાને ધોળકાથી ચિરાગ પ્રજાપતિ ખૂબ સામાન્ય એક એવો જીવ છે જે લોકોને જીવવા માટે પ્રેરણા આપવાનું એક કાર્ય કરી રહ્યા છે. ધોળકા એટલે વિરાટ નગરી. પાંડવકાલીન સમયની અંદર 14 વર્ષના અજ્ઞાતવાસ પછી એક વર્ષ જે અજ્ઞાતવાસમાં રહેવાનું હતું ત્યારે પાંડવ આ ધોળકાને પસંદ કરી અને ત્યાં રહ્યા હતા. આજે પણ એના પુરાવા છે. વિશ્વની અંદર એકમાત્ર અમારું પરપોટિયા મહાદેવ એટલે અમારું ચંદ્રેશ્વર મહાદેવ જે અવલૌકિક છે, એક સ્ફટિકના શિવલિંગથી બનેલું એવું મંદિર છે જેમાં પૂનમથી અમાસ સુધી અલગ અલગ સ્ફટિક જે છે એ સ્ફટિકને ક્યારે ગણી નથી શકાતા. અને એની ઉપર એ ચંદ્રનું સીધું આવરણ તમે જોઈ શકો તો અમાસના દિવસે એકદમ ડાર્ક હોય અને પૂનમના દિવસે એકદમ તમને એનો પૂર્ણ પ્રકાશ જોવા મળે. એટલે આપ સર્વને અમારા તરફથી આમંત્રણ છે કે આપ એકવાર દિવ્ય સ્થાનની મુલાકાત લેશો. ભારતની અંદર આવા અસંખ્ય મંદિરો છે પણ આ પ્રકારનું શિવલિંગ તમે ક્યારેય પણ જોયું નહીં હોય. એવા જ બીજા અમારા તીર્થસ્થાનનું નિર્માણ હમણાં જ કર્યું છે કે જેમાં ભારતનું કોઈ નિર્માણ કરવાનું બાકી રહી ગયું હોય એવા 12 આપણા જ્યોતિર્લિંગ, ભારતના કૃષ્ણ મંદિર, આપણું રામ મંદિર અને અન્ય મંદિર જે દર્શન ના કરી શકે એવા 84 મંદિરોની પ્રતિકૃતિ એટલે કે રેપ્લિકા ત્યાં બનાવી છે. અને એ જગ્યા જે છે અમારી શાંતિવન એટલે કે ઇન્દ્રશિલેશ્વર મહાદેવ, એની અંદર 3.5 ફૂટનું સ્ફટિકનું શિવલિંગ છે. અને રામ દરબાર છે, કૃષ્ણ ભગવાનના પણ મંદિર છે, અંબાજીના પણ મંદિર છે, સાથે સાથ નદીઓના નીર છે. એવી પરિસ્થિતિ આવશે કે કેટલાક જીવોને ટૂંક સમયની અંદર આપણે મ્યુઝિયમમાં જોવા મળશે. એમાંનો એક છે આપણો સિંહ. પૂજ્ય રમેશ દાદા જેમણે આખી જિંદગી સિંહના જીવન માટે, સિંહને બચાવવા માટે ખર્ચી નાખી, જે આપણી આજે સાક્ષાત આપણી સામે હાજર છે, એ પણ આપણું અવભાગ્ય છે. મારી એક વિનંતી છે કે જો હું 1-2 દિવસ અહીંયા છું તો સવારની અંદર વહેલા આપણે અહીંયા જેમ અહીંયા કથામાં આવ્યા છો તો એ પ્રકૃતિની કથા છે જે પ્રકૃતિની વચ્ચે છે. તો આપણે બધા મિત્રો ભેગા થઈ પ્રકૃતિને જાણીશું, એને માણીશું. આજુબાજુના આપણી એટલા બધા સરસ પક્ષીઓ છે, ક્યારેય આપણને એના વિશે ખ્યાલ જ નથી, એના જીવન ધોરણ વિશે ખ્યાલ નથી. તો થોડુંક આપણે જાણીએ અને કોઈને પણ જણાવીએ. આ પણ શિક્ષણ છે, આ પણ વિજ્ઞાન છે અને આ પણ જીવન છે. તો આપણે સવારની અંદર જેટલા પણ આવે, આવતીકાલે સવારે 5:30-6 વાગ્યાના સમયે આપણે અહીંયા અર્લી મોર્નિંગ આવવાનો પ્રયત્ન કરીએ. અને બાળકોને લઈને આવીએ તો બાળકોની પણ એક પ્રવૃત્તિનો વિકાસ થાય.
શાળા એ એક જ એવું માધ્યમ નથી કે જે તમને શિક્ષણ આપે. નારી મહારાજની ગુરુદેવ દત્ત ભગવાનની ઉમા મહેશ્વર ભગવાન. આશીષભાઈ તમે પણ ભેગા આવો. આવો હા સાથે જોરદાર તાળીઓ થઈ જાય. બધા મોંઘેરા મહેમાનો છે, આપણા મહાનુભાવો છે કે સોનાની સાંકળે બાંધીને લઈને આવીએ તો પણ ના આવે, પરંતુ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આંગણે પ્રેમરૂપી તાંતણે બંધાઈને આવેલા આ મોંઘેરા મહેમાનો છે અને આપણી ફરજ છે તેઓનું સ્વાગત કરવું. સમીરભાઈ, આ અરવણભાઈ ત્યાં મારી કથા હતી. બહુ જ્ઞાની છે, બહુ ચિંતન અને ચિંતક છે, સારા સાધક છે મારા રમણભાઈ. અમદાવાદથી આવ્યા છે અને એમ કીધું ચોક્કસ તમારી કથામાં. એમ કીધું મારી કથા નથી, અમારી બધાની સંસ્કૃતિ ટ્રસ્ટની કથા છે. રમણભાઈ અત્યારે અમદાવાદથી 2 સંતાનોના ડૉક્ટર છે. અરે વાહ રે વાહ, રમણભાઈ સોનામાં સુગંધ પડી દાદા છે. જોરદાર તાલીઓ સાથે બતાવજો. આ બહુ સુયોગ ઉત્પન્ન થયો છે. આદરણીય શ્રી નાગભાઈ, રાવલભાઈ, ઘણા બધા વર્ષોથી ગિરનારમાં અમે બધા સાથે રહીએ છીએ અને ગિરનારી મહારાજની કૃપા છે. વિશ્વના સંશોધન જોઈએ તો તમને ખ્યાલ પડે કે ગિરનાર શું છે. હમણાં તાજેતરમાં જ એક જીતભાઈ જોગનપુત્રાએ 4 પુસ્તકો 1100 પાનાના ગિરનાર ઉપર બનાવ્યા છે. હજી રિસન્ટલી 4 દી પહેલાની વાત છે. હું ગિરનાર 108 વાર ચડ્યો છું અને વર્ષોથી ગિરનારી મહારાજની સાથે જોડાયેલો છું. નાગભાઈ, રવિ બાપા, અમે વર્ષોથી ગિરનાર ઉપર અનુષ્ઠાન કરીએ છીએ. પણ મારો વિષય છે સિંહ. સિંહ શું કામ કે આખા વિશ્વમાંથી લુપ્ત થતો સિંહ ફક્ત 1412 સ્ક્વેર કિલોમીટર ગીરના જંગલમાં રોકાણ. ઘણા બધા જંગલો છે, પણ સિંહને એમ થયું તો પછી અહીંયા આપણા ગીરમાં શું કામ રોકાણ? સંશોધન કરતા ખબર પડ્યું કે આ તો સંત સુરાની ભૂમિ છે, સંતોની ભૂમિ છે અને મર્દ માણસો છે, એને હાથમાં તલવાર છે, એ મારું રક્ષણ કરી શકશે, એટલે સિંહ અહીંયા રોકાણ. એવા આપણે ભાગશાળીજી. તમે એમ નહીં માનતા કે તમારો જન્મ અહીં થઈ ગયો છે. તમારો જન્મ તમારા પૂર્વના ઋણાનુબંધ સંબંધને લીધે આ ભૂમિ ઉપર થયો છે. આ ભૂમિ ઉપર જન્મ લેવા માટે માણસોએ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરવી પડે. એ આ ગિરનારી મહારાજ છે. અમારો પોતાનો પ્રત્યક્ષ અનુભવ છે. એટલે 1972માં પહેલી વાર હું કોલેજમાં હતો અને રસ્તામાં નીકળ્યો તો હાવ ચાલ્યા આવતો હતો અને જોયો માણસો કહે કે ભાઈ એક વખત તમે જોવો તો તમારા પૂર્વના ઋણાનુબંધ સંબંધ હોય ને એ એની સાથેના જાગૃત બની જાય. એટલે મેં પહેલી વાર જોયા પછી મેં વિચાર કર્યો કે ભાઈ આના માટે કાંઈક કરવું જોઈએ. પછી મેં વિચાર કર્યો કે કરવા માટે શું કરવું, એટલે ગીરની નજીકમાં નોકરી કરવી અને સિંહ ઉપર સંશોધન કરવું. મેં સિંહની પાછળ 10 લાખ રૂપિયા મારા પગારમાંથી વાપર્યા છે. મેં 4.5 લાખ કિલોમીટર ગાડી ફેરવી છે. મેં મારા છોકરાને દૂધ નથી પાયું પણ સિંહણને મારણ આપેલા છે. એના બચ્ચાને બચાવવા માટે, એના સંવર્ધન માટે. એટલે ધીમે ધીમે એને પરિચયમાં આવ્યો. ક્યારે બોલે, કેમ બોલે, શું બોલે, કેવી રીતે બોલે, કોને બોલાવે, કેમ બોલાવે, અલગ અલગ એની ભાષા અને અલગ અલગ એ શીખ્યા પછી એના ઉપર પુસ્તક બહાર પાડ્યું 1994માં, જેને ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડે બહાર પાડ્યું. પછી છેલ્લે મને એમ થયું કે હવે શું કરવું, એટલે દત્તમાં નિષેધીને અવગા હાક હતું, મારા શરીરનો વાહક હતું અને દત્તની છત્ર છાયા છે તારે, જય ગિરનારી તું ચારે. સિંહ ચાલીસાની રચના થઈ અને સિંહ ચાલીસાને રાવલ બ્રધર્સ એવું ટાઇટલ આપવામાં આવ્યું. એ વિશ્વની પહેલી ઘટના છે. અને નરેન્દ્ર મોદી સાહેબે
એ સિંહ ચાલીસાનું લોકાર્પણ કર્યું, એની 21,000 કોપી કરી અને આપણે લોકોને ફ્રી આપેલી છે. તુલસીનું પાન મોઢામાં મૂકીને નીકળવું. દાદા બહુ સારી વાત કરી. હજી એક તમે રાવલ બ્રધર્સ વાળી વાત કરી તો એના ઉપર પ્રકાશ ફેંકવું એ નાગ બાપુને ને રવિ દાદાને બેયને ખબર છે. તમે સિંહ ઉપર પુસ્તક લખ્યું છે અને હું સેવા ઉપર પુસ્તક લખું છું. છેલ્લા 6 મહિનાથી મેં એ પુસ્તકનું નામ આપ્યું છે સેવા શક્તિ. એટલે એમાં રાવલ બ્રધર્સનું ટાઇટલ હું લઈશ. ખૂબ ખૂબ આભાર. હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાધુ તમારું દયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે, જે જીવ આવ્યો આપ પાસે, શરણમાં અપનાવજો. પરમાત્મા હે આત્મા શાંતિ શાંતિ આપજો. પરમાત્મા હે આત્મા શાંતિ શાંતિ આપજો. પરમાત્મા હે
महाराष्ट्र गुर्जर है કળિયુગના પ્રભાવે હું ગુજરાતમાં આવીને ત્યાં હું વૃદ્ધાવસ્થા મને આવી ગઈ. આ ભક્તિની વાત છે. ભક્તિ, પૂજન, કર્મકાંડ, મંત્રો, યજ્ઞ અને આધ્યાત્મિક યજ્ઞો અને વિજ્ઞાન અને મંત્રો એ શું છે તો જોવું હોય ને તો એકવાર દક્ષિણમાં રામેશ્વર ચલાય. આયા મારે કઈ કેવું નથી, આયનું મારે કઈ કેવું નથી, પણ ત્યાં જે આચાર વિચાર અને ઉચ્ચાર એક પણ સ્ત્રી એવી ન હોય કે જેના માથામાં મેણી ન હોય, એક પણ સ્ત્રી એવા ન હોય કે જેના કપાળમાં ભસ્મનું તિલક ન હોય, એક પણ પુરુષ એવો તમને આ જોવા ન મળે દક્ષિણમાં રામેશ્વરમમાં કર્ણાટકમાં કે જેના કપાળમાં ભસ્મનું તિલક ન હોય. એક તમને એવું આંગણું જોવા ન મળે કે જે આંગણામાં રંગોળી હળદરની ન બનાવી હોય. ભક્તિ સાહેબ અમે 15 દી રોકાણા હતા. મને જરા તરા આવડે. આ તો બધા અમારા પાછા કરેલા વિદ્વાન બ્રાહ્મણ દેવતા પૂજ્ય ચરણો છે. આ જે મંત્રોચ્ચાર કરે છે ને સાહેબ, એ અદ્ભુત મંત્રોચ્ચાર કરે છે. પણ જ્ઞાના મંત્રોચ્ચાર મેં એકવાર સાંભળ્યો ને ત્યારે આપણે હાથ જોડીને દંડવત પ્રણામ કરવાનું મન થાય. સાહેબ અમારા અનુભવની વાત કરું છું. વિદ્વતા એટલે શું એ જોવું હોય ને તો એકવાર રામેશ્વરમ જવાય. અહીંયા તો મારે કંઈ કહેવું નથી. જે અહીંયા કર્મકાંડ થાય છે, અહીંયા જે યજ્ઞો થાય છે બહુ સરસ, અહીંના પ્રમાણમાં વંદનીય છે, અનુકરણીય છે, પણ જ્ઞાના જે યજ્ઞો થાય છે એ મેં જોયા છે. અદ્ભુત સાહેબ, અદ્ભુત એટલે અદ્ભુત છે. એટલે ભક્તિ મહારાણી પોતાના સ્વમુખ એમ કહે છે, અને મેં હમણાં વાત કરી કે આપણા દેશને જે આચાર્યો, ભક્તો, સંતો, કવિઓ, સાચા સત્યને નજીક રહેવાવાળા જેટલા વધારેમાં વધારે સંતો, શંકરાચાર્યજી, માધવાચાર્યજી, નિંબકાચાર્યજી, વલ્લભાચાર્યજી, સાહેબ આના નામ લેવામાં આવે ને તો આપણા દિવસ આખો હારો જાય. એવા આચાર્યો એ આપણને, તુકારામને એકનાથ એ આપણે દક્ષિણમાંથી આપ્યા છે સાહેબ. મને તો હજી મેં એકવાર કહેવા દો તો કહું કે આપણા ગીતાપ્રત ગોરખપુરના જેટલા અંકો બહાર પડે છે ને સાહેબ, એમાં આપણા સૌરાષ્ટ્રના એક પણ લેખ નહીં હોય. શું કામ? કે જેના બબ્બે આમ વેત જેને કહેવાય, બબ્બે વેતની એની ડિગ્રી હોય. ડિગ્રી એટલે શું કે સાહિત્ય અલંકાર, વેદના વ્યાકરણ અલંકાર, શ્રુતિ અલંકાર, વિશારદ અને ગોલ્ડ મેડાલિસ્ટ અને પદ્મ પુરસ્કાર આપેલા આવા જે વ્યક્તિ હોય એના લેખ ગીતાપ્રેસ ગોરખપુર એ સંગ્રહ કરે. આપણા સૌરાષ્ટ્રમાં હજી મારી પાસે એવા અંક પડ્યા છે લગભગ નહીં તો 15. હું સૌરાષ્ટ્રવાળાનું કોઈનું નામ ગોતું છું પણ મને નામ જડતું નથી. એમાં કોઈનું નથી, કોઈક રાજકોટવાળા, જુનાગઢવાળા, અમદાવાદવાળા કોઈનું નામ ન હોય સાહેબ એમાં. કારણ કે જે સાહિત્ય અલંકારો જે પદ્મ વિભૂષણ જે થયા હોય સાહેબ, એની તમે ડિગ્રી બબ્બે વેતની વાતો ને ત્યાં આપણે આમ રૂવાડા ઊભા થઈ જાય કે શું સાહેબ વિદ્વતા છે સાહેબ. એટલે આઈની ભક્તિ અને જ્ઞાની ભક્તિમાં બહુ જાદુ અંતર છે સાહેબ. આપણી આઈની એકાદશીમાં ફેર છે અને જ્ઞાની એકાદશીમાં ફેર છે. આઈની એકાદશી તો આપણને બધાને ખબર જ હોય અને જ્ઞાની એકાદશીની વાત તમે ન થાય સાહેબ.
એનો અમને અનુભવ છે. અમારી સાથે રામેશ્વર અમારે બા બધા આવ્યા હતા. અમારા આ જય અંબે મહિલા મંડળ આ વખતેના સાહેબ ગયા વખતે એના 5-7 પાટલા હતા. એની પહેલાંની કથામાં એટલા પાટલા હતા. રામેશ્વરે પાછા પાટલા હતા. અને આ આશીષભાઈ આવીને કહી ગયા હતા 19 પાટલા સાહેબ, એક જ જગ્યાએ 19 પાટલા આ કથામાં સાહેબ. સાહેબ મને એકવાર તમે છૂટ આપો તો મારે એકલું જાણવું છે કે એ શું કામે અહીંયા પાટલા વધારે રાખે છે. મેં સમીરભાઈનું કંઈક કારણ તો હોય છે ને. આ તમે પૂછો આ ઉષાબા અમારા જયેશભાઈ આવ્યા, જયેશભાઈ મોરવાડિયા સાહેબ આ 9મી વાર આ જગ્યામાં મારી કથામાં 9મી વાર એનો પાટલો છે. 9મી વાર રામેશ્વર પાટલો, અહીંયા ટંપારણિયામાં મારી કથા ત્યાં પાટલો, હરિદ્વારમાં પાટલો. પણ તમે શું કામે રાખો તો એ મને ખબર નથી સાહેબ. કંઈક એનું કારણ તો હોય છે ને સાહેબ. હું કારણ મને ખબર નથી. અને એટલેથી પાછી વાત ન અટકે. એ પાછું એક દીનું જમણવારાય આપે, મીઠાઈ આપે, શરબત પીવડાવે. અમારા જયેશભાઈ મોરવાડિયા કે પેલું સાહેબ નામ મારું નામ પેલું લખો સાહેબ. હું કામ એમ કરે મને ખબર જ. આ ઉષાબાને હું મનોહરબાને બને તમે હું કામ આવો છો? આ 5મી વાર 6ઠી વાર 3:30 વાગે તો અહીંયા પહોંચી ગયા હોય. એ સવારમાં કેટલું પોતાનું ઘરકામ પૂરું કરતા હોય છે, ઘરના પરિવારને સાચવવા, ઘરને બધું નાનું મોટું કામ કરવું અને ત્યાંથી અહીંયા આવવું સાહેબ. એ પણ એક ખરેખર આપણને આમ નવાઈ લાગે સાહેબ. મારા 2 પ્રશ્ન છે સાહેબ, આટલા જ. બાપુ એ પછી 1 મિનિટ સાહેબ તમે એક માઇક આપો તો, એક માઇક આપો તો. મારે આ 2 પ્રશ્ન પૂછવા છે. એક મારે પ્રશ્ન જયેશભાઈને પૂછો, તમે 9મી વાર હું કામ પાટલો રાખ્યો? આ તમે સમાજને કહો. પાછો જોવાની ખૂબી હું ખબર, ત્યાં હમણાં લગભગ 32 પાટલા હતા. એ કે ત્યાં નહીં તમારી કથામાં જ કે આવું. પણ હું કામે એ મને હજી આજ સુધી મને ખબર નથી. આપણા પૂર્વજો ઋષિમુનિઓને માટે સહદેવ રવિભાઈ શાસ્ત્રી જ્યાં સપ્તાહ હોય એટલે હું હાજર જો મને એમ લાગે હજી હું અધૂરો જ છું એવી મને એને આશીર્વાદ છે. અને હજી સુધી કોઈ કામ મારું અટકું નથી ક્યાંય કોઈ પણ રીતે. એ આશીર્વાદ શાસ્ત્રીજીના થકી છું આજ જે કહ્યું. અને એ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે હું એની જોડે. સર્વને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે સન્માન કરવામાં આવે. એ BSNL ચેનલની અંદર નિવૃત્ત અત્યારે નોકરિયાત છે, નિવૃત્ત નોકરિયાત. આ 9મી વાર પાટલો રાખ્યો. અને હજી એને મને કીધું કે હજી 10મી વાર તમારી કથા થાય તો મારું નામ પહેલાં લખજો. અમારા ઉષાબા, અમારા મનોહરબા સાહેબ, આ મનોહરબાને 82 વર્ષ થયા. 40 વર્ષથી નિસ્વાર્થ આ જુનાગઢની જનતા સમાજની સેવા કરે સાહેબ. એક પણ પૈસો લઈ લાવીને કીર્તન કરે સાહેબ. અને પાછો તમારો પાટલો, તમારી કથા હોય અમને કહેજો, અમારું નામ પહેલાં લખજો. પણ શું કામે તમે અહીં આવો છો મને ખબર જ નથી પડતી. આ જયેશભાઈ વાત કરી, એક માઇક આપો તમારે બાને, માઇક આપો તો ઉષાબાને. ઉષાબા અહીંયા આવો તો. દાદા બેન આવી શકો તો આવો અહીંયા. આખો આપણો પરિવાર છે. આ જો આશિષભાઈ વારંવાર કહે છે આપણો શક્તિ અને ગાયત્રી પરિવાર છે. આ 5મી 6ઠી વાર ગયા વખતે આ જ જગ્યાએ બેઠા હતા. આ 5મી વાર આ પાટલો રાખે. ક્યાંથી સાહેબ છે રેલવે કોલોનીમાં ક્યાંથી છે અહીંયા આવે છે. આ બધાને હું વંદન કરું સાહેબ. મારા પ્રણામ, મારા દંડવત પ્રણામ હું વંદન કરું કે આ શું કામે ઠેઠ ત્યાંથી અહીં સુધી આવે છે એ મને ખબર નથી પડતી. એટલે હું બાને કીધું બા મને તમને જવાબ આપો, તમે શું કામે ઠેઠ અહીંયા આવો છો? આ આખું મંડળ હો, આ એકનું નહીં, આ 40 બહેનોનું મંડળ છે. 40 બહેનોનું મંડળ. અહીંયા મેસમાણ મારી કથા હતી, મારા બાપુ પધાર્યા હતા. મેસમાણ આખું મંડળ આવ્યું, આખું મેસમાણ સાહેબ આખું મંડળ આવ્યું. બધું આખું મંડળ, મહિલા મંડળ 19 બહેનો લઈને આવ્યા. બધું કેમ તમે આવો? મને કે દાદા એ અમે તમને નથી કહેવું. કેમ? મારે જાહેરમાં કહેવું છે. જાહેરમાં તમે કહો, વાત બધા સાંભળે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એક તો કથા કરવી ને સાંભળવી એ દુર્લભ છે. ને એની વાણી એવી છે રવિભાઈની કે સાંભળા જ રાખો, સાંભળા. જેને ઊંડું જ્ઞાન હોય ને એને સમજાય, બાકી તો જાય ઉપરથી. જો રામેશ્વર અમે ભેગા જ હતા, હજી અમારે જગન્નાથપુરી જવું છે ને લઈ જાઓ. એ તમારે નાગબાપુને કહેવાનું છે.
એ લઈ જવા છે અને અહીંયાથી એટલા જ જગન્નાથપુરીની કથા છે અને એ આખું મંડળ 40 જણાનું તૈયાર છે ને તમારે આવવું હોય તો તમે આવી જાઓ. ઈ તૈયાર કરવાનું છે જેને આવું હોય ને. અને એટલી કથા નિસ્ભાવથી અને ગૌસની પછી મહિલા મંડળની એની તો બધું ફ્રી છે. એટલે મફતમાં તો કોઈને મફતનું સાંભળવું મફતનું કરવું એવું તો કોણ કરે અત્યારે. એક રવિભાઈની કથા સાંભળી અને જો જ્ઞાનમાં આવે ઊંડું તો પછી તમને મન થાય હાંભળા જ રાખો હાંભળા જ રાખો. અમે આજ 5-6 નહીં આમ તો 20 વર્ષથી જી. પેલી કથા રેલવે કોલોનીમાં કરી હતી હા. 2000 પાટલા કથા તે દિવસે હા, હતી. પાછી હમણાં શિવ પુરાણ હમણાં હતું. શિવ પુરાણ 15 દિવસથી પહેલા જ કરી. એટલે કથા એવી સાંભળવાનું મન થાય અને એકદમ સરસ વાણી અને ઊંડું જ્ઞાન આપે અને બધાને સાંભળવાનો લાભ મળે અને મફત કરાવે છે એટલે બધા અમે કરીએ છીએ. અમે કઈને પૈસા દેતા નથી. મફત કરી દે છે ને અમે મફત સાંભળીએ છીએ બસ. એની કથા સાંભળીને બહુ લાવો આવે બસ. જય શ્રી કૃષ્ણ. રવિ દાદા અમારે જગન્નાથપુરી આવવું પડશે બધાને. વેલકમ પધારો. આપણે અહીંથી છે ને 250 જણા લઈ જવા છે હાજી હાજી. અને બાને નૈના બેન હા મારા પ્રતિનિધિત્વ ઉષાબા એનું સ્વાગત શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપરથી. બેન તમે પણ પધારો. બોલ્ય અંબે માતની જગદંબા ગાયત્રી માતની જય. એને તમે રહેવા દો. દર વખતે તમે એને કયોમાં હવે એને કાંઈ આવડતું નથી. હવે ગૌઢા થયા. બધું હું ગૌઢો નથી. હજી 29 વર્ષ મારે પૂરા થયા છે. હું ગૌઢો જરાય નથી. આ તમને અવાજમાં તમને વૃદ્ધાવસ્થા દેખાય છે દાદા? તમને દેખાય? હજી તો મારે કાલ તમે પરમથી જુઓ મારે નૃસિંહ પ્રાગટ્ય થાય મારું. મેં તો આ નાગબાપુને હોતી યાદી કરી છે કે અને અહીંયા જાહેરમાં હમણાં મેં વાત કરી હતી જાહેરમાં કે આ 2082ની સાલ છે ને એમાં પુરુષોત્તમ મહિનો આવ્યો. 2082ની સાલમાં પુરુષોત્તમ મહિનો આવ્યો અને હવે પછી પુરુષોત્તમ મહિનો છે ને એ પાછો 2085માં આવવાનો છે. પણ એ મહિનો હોય છે ને એ ચૈત્ર મહિનો હોય છે સંવંત 2085માં. એ પછી 3 વર્ષ પછી 2087ની અંદર પછી ભાદરવો મહિનો આવશે. એ ભાદરવો મહિનો એ મળ મહિનો એટલે અધિક મહિનો હશે 2087માં. પછી 2090માં જે મહિનો આવશે ને એ અધિક મહિનો એ અષાઢ મહિનો હશે 2090માં. અને 2093માં મહિનો આવે ને એ પાછો જેઠ મહિનો હોય છે 2093 સંવંત સને નહીં સંવંત 2093. એ પછી 95માં જ્યારે અધિક મહિનો આવે ને એ આસો મહિનો હોય છે. અને એ પછીનો 2098ની સાલમાં આવે ને એ પાછો શ્રાવણ મહિનો હોય છે. એટલે મારા બેનુએ મને કીધું કે એ શ્રાવણ મહિનામાં પાછી અમારે શિવ પુરાણ કરવું છે. અને મેં એમય કીધું કે એ વખતે પહેલું દીપ પ્રાગટ્ય માટે મારે નાગબાપુને બોલાવવા છે. અરે આ હાજર હમણાં અહીંયા કંઈ જગ્યાએ નથી. 2098ની સાલ સંવંત 2098ની સાલમાં શ્રાવણ મહિનો આવે ને ત્યારે પાછું મારે અહીંયા શિવ પુરાણ કરવા જવું. જય અંબે મહિલા સત્સંગ મંડળ આયોજિત 2098ની સાલમાં આજથી તમને મુહૂર્ત આપી દઉં. આજથી મુહૂર્ત. અને અમારી તમારા મહિલા મંડળની સાથે જોડાયેલા અમારો ગાયત્રી પરિવાર અને બીજો અમારો શક્તિ પરિવાર એ તમારી ભેગા છે. આ વખતે 5 મંડળ ભેગા કરી અને શિવ પુરાણ કરવું શ્રાવણ મહિનામાં. 7 દિનનું નહીં હો, 9 દિવસનું શિવ પુરાણ. ભગવાનના ચરણે આપણે પ્રાર્થના કરી. માત્ર 16 વર્ષ જ બાકી છે. 16 વર્ષ જતા હું વાર લાગે. આંખું બંધ કરીને ખોલો ત્યાં 16 વર્ષ પૂરા થઈ જાય. ના ત્યાં કોઈ હમણાં જગ્યા જ નથી. ત્યાં ભગવાનનો મારી ઉપર ફોન આવી ગયો છે કે 2098ની સાલ સુધી અહીંથી કોઈ અહીંયા જવાના નથી. કારણ કે અહીંયા જગ્યા જ નથી. ત્યાં તમને હાથમાં કોણ કે કથા પૂરી કરીને પછી જ તમારે આવવાનું. 9 દિવસનું શિવ પુરાણ અને એનું આયોજન બાપુ કે ઓનલાઈન અહીંથી અહીંયા ડાયરેક્ટ મારે ભગવાન પાસે ભગવાનનો નંબર મારી પાસે છે. ભગવાનને ફોન કરી દીધો. બહુ આનંદ આવે છે. આ
આનંદની તપસ્થલીની અંદર, સિદ્ધ ભૂમિની અંદર આ તમને આનંદ આવે, મને આનંદ આવે, અને સાંભળવાવાળા અહીંયા વાહેથી કેટલાય આવ્યા છે સાહેબ. આજ એના આનંદ અને એના આશીર્વાદ અને એના વાઇબ્રેશનને કારણે આજ મને બહુ આનંદ આવે છે સાહેબ. એટલે હું વાત કરતો હતો કે દક્ષિણની ભક્તિ અને અહીંની ભક્તિ, ત્યાંની એકાદશી અને અહીંની એકાદશી એમાં થોડુંક અંતર છે. આપણા વિદ્વાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્યારે જ્યારે દક્ષિણની અંદર એકાદશી જ્યારે આવે ને ત્યારે તમામ લોકો એ પોતાના કામ એ બંધ કરી દે એક દિવસ, અને કૃષ્ણા નદી એમાં એ સ્નાન કરે. પયસ્વતી અને કૃષ્ણા, જેનો ઉલ્લેખ એકાદશ સ્કંદમાં આપ્યો છે, આ ભાગવતના એકાદશ સ્કંદમાં. આ નદીનું જેને જેને પાણી પીધું ને એ બધા ભક્તજનો છે. 5 નદીના નામ આમ આપ્યા છે ભાગવતમાં. જેનું કાયમને માટે જે પાણી પીતા હોય ને, એનું જળ પાન કરતા હોય ને, એના જીવનમાં ભક્તિ એ ખૂબ ફૂલે છે. સવાર પડે સાહેબ, પતિ પત્ની લક્ષ્મી નારાયણ બંને જણા એ આવે, કૃષ્ણા નદી પયસ્વતીમાં સ્નાન કરે. સ્નાન કર્યા પછી હાથમાં કરતાલું લે, પગે ઘૂઘરા બાંધે. હજી આજની તારીખે, અને પછી એ નદીને કિનારે આખું ગામ ભેગું થયું હોય અને ભેગા થઈ રંગ રંગ પાંડુ રંગ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ રંગ પાંડુ રંગ રંગ પાંડુ રુક્ષ્મણી સમેતા સૂર્યોદય થાય ત્યાંથી સૂર્યાસ્ત થાય ત્યાં સુધી એ નદીનું જળ પીવે. પાણી નહીં હો, પાણી નથી પીતા, એ જળ પીવે છે. પયસ્વતી નદી, કૃષ્ણા નદી, એનું જળ પીવે. આખો દિવસ ત્યાં રોકાય. આપણી જેમ 11 રસના 11 ફરાળ નો કરે. આપણે તો 11 એટલે 11 પ્રકારના રસ. પેટીસ તો મળે છે, પણ હવે સાહેબ થેપલા ને ભજીયા હોતી મળવા માંડ્યા. અને
ચટણી ભેગી હોય, થેપલા હોય, પુડલા હોય. હમણાં એકવાર અમારા અહીંયા રાજકોટમાં મારે યજ્ઞ હતો, મારા દાદા ભેગા આવ્યા તે એણે 19 પ્રકારના ફરાળ કરાવ્યા. એટલે મેં કીધું મને સંકલ્પ કરાવો. મેં કીધું શેનો? મેં કીધું 1 વર્ષ સુધી મારે 11 રહેવી, પણ આવું ફરાળ મળે તો 19 પ્રકારનું ફરાળ થાય, પણ એ એકાદશી નથી. આ એકાદશીની પદ્ધતિ ખોટી છે. એકાદશી દક્ષિણની અંદર આ વિદ્વાન પુરુષો કરે છે સાહેબ. 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રી, 5 જ્ઞાનેન્દ્રી અને 11મું મન. એ 11 ઇન્દ્રિયોની અંદર ભગવાન કૃષ્ણના બાલ સ્વરૂપને પધરાવી અને પછી કૃષ્ણનું ગાન કરે. આનું નામ 11 હોય એકાદશી. સફરજન ભૂલા ગયા તો કે સફરજન લેતા આવજો, બાકી ફરાઈ સેવડો ને વેફર ને પેટીસ એ તો મેં ભાઈ હાથું મગાવી લીધી છે. રબડી લેતા આવજો સીતાફળની, બાકી તો બધું અહીંયા માંડવી પાક છે, સૂકી ભાજી છે, તો બધું કરી નાખ્યું છે. એક મરતા લઈ આવજો ને એમાં નાખતા ભૂલી ગઈ છું. એ ફોન બધા અહીંયા ઓફિસમાં જાય. પછી 11ને દિવસે આખી થાળી ભરાય એટલું 11 કરે અને પછી લાગત 11 હું રહી, 11 રહી, 11 રહી. હવેલીએ જાય, મંદિરે જાય, અહીંયા જાય, ગિરનાર જાય. કેમ આજે વહેલા આવ્યા? કે 11 હતી, તમારા ભાઈને અમારે જમવું નહોતું. એ આટલું જ્યારે બોલાય એટલે 11નું અડધું ફળ એના ભાગમાં જાય. ભવનાથમાં દર્શન કરતા કરતા વળી પાડોથી કોક મળે કે કોઈ દી નહીં, તમે આજ કેમ વહેલા આવ્યા? તો કે 11 હતી, તમારા ભાઈને હોતે રેવરાવી, અમે 2 જણા 11 રહ્યા, એટલે એમ હાલો ભવનાથના દર્શન કરી આવી. તો અડધું તો વહી ગયું, અડધું બાકી હતું, તે અડધું એના ભાગમાં ગયું. વાહે બધું ભાગ. ગાડી વાંક વાળી રસ્તામાં કે હાલો ને ગાયત્રીના દર્શન કરતા જાય, શક્તિપીઠના દર્શન કરવા આવ્યા. ત્યાં વળી પાછો કોક સંબંધી મળી જાય કે તમે કોઈ દિને તમે કેમ આવ્યા? તો તમારા ભાઈને 11 રેવાવ્યા, 11 હતી, ભાગનું તો એના ભાગમાં ગયું, પોતે રહી ખાલી. કહેવાય અમે 11 રહ્યા. સાહેબ, આપણા ઋષિએ સનાતનમાં એમ કહ્યું કે જમણા હાથથી દાન કરો તો ડાબા હાથને વાહે હંતાડી દો. એને ખબર પડવા દો માં, એને ખબર પડી જાય કોક નહીં કહી દેશે. આને કહેવાય દાન, આને કહેવાય પુણ્ય, આને કહેવાય વ્રત, આને કહેવાય એકાદશી. આવી એકાદશી એ દક્ષિણમાં થાય છે. ભાગવતનું મહાત્માનું વર્ણન કરતા સુતજી મહારાજે ભક્તિ મહારાણી, જ્ઞાન અને વૈરાગ્ય એની વાત કરી. વૈરાગી એટલે શું? વૈરાગ્ય એટલે શું? વૈરાગી કોને કહેવાય? વસ્ત્રનો ત્યાગ, વસ્ત્રમાં મોહ ન હોય. વિત્ત એટલે પૈસામાં મોહ ન હોય. વિત્ત અને વસ્ત્ર વામાં એમાં મોહ ન હોય. વસ્તુ એમાં મોહ ન હોય. વોહી એ વૈરાગી. એ વૈરાગી 4 જાતના એ જ્યારે જીવનમાં આવે એ વૈરાગી. વિત્તનો મોહ નહીં. રામકૃષ્ણ પરમહંસ એક અમેરિકાથી કોઈ ભાઈ આવ્યા ને કોઈ એને સાયલ અર્પણ કરી. સાયલ અર્પણ તો કરી, પણ બાજુમાં ધૂણો હતો. મથુર બાબુ, માતાજી ભૈરવી, વિવેકાનંદ આ બધા બેઠા હતા. ચલો તૈયાર કરી અને બાકસ લીધી. બાકસ લેની એ સાયલને સળગાવી. એ સમયની 150-200 રૂપિયાની સાયલ સળગાવી નાખી આખી. ઠાકોરને પ્રશ્ન પૂછ્યો કે બાબુજી આટલી બધી કિંમતી સાલ તે અમેરિકાથી લઈ આવ્યા, તમે સળગાવી કેમ નાખી? તે રામકૃષ્ણ પરમહંસે કીધું કે હું વૈરાગી છું, મને વસ્તુમાં મોહ ન જાગે એને કારણે મેં સળગાવી નાખી. આ વૈરાગી છે. વૈરાગીમાં જ્ઞાન હોય પણ ત્યાગ જેટલો કર્યો હોય ને, જેટલો ત્યાગ કર્યો હોય ને એટલો જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય.
ત્યાગ વિના કોઈ દી વૈરાગ્ય આવે જ નહીં સાહેબ. ત્યાગ ને ટકે વૈરાગ્ય. નિષ્કુળાનંદે બહુ સરસ કીધું છે કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. તો આ પ્રમાણની એકાદશી એ પ્રકારનું ભક્તિ, એ પ્રકારના વ્રતો, એ પ્રકારની ઉપાસનાઓ. સાહેબ લુંગી લેવા હું ગયો તો મારી, મેં કીધું મને આ લુંગી જોઈ. દક્ષિણમાં લુંગી બહુ સારી. એટલે ભાઈ હતા, મને કે અત્યારે નહીં પણ બપોરે પાર્સલ આવશે, પાર્સલ આવે ને એટલે મને હું તમને ફોન કરીશ. એટલે મને નંબર આપ્યો. હું મારે ઉતારે વહી ગયો. બપોરના 1:30 વાગે મેં ફોન કર્યો. એ ફોનની અંદર રિંગટોન વાગતા હતા. એ રિંગટોન હતા રુદ્ર સૂક્તના હતા. રુદ્ર સૂક્તના. એ રુદ્ર સૂક્તના ઓમ માનસ્તો કેતન હે માન આયુખ માનો ગોખુ માનો અત્વે ખુરી રીખ. મેં એને પ્રશ્ન પૂછ્યો કે આ તો રિંગટોન વાગે છે, આ તો રુદ્ર સૂક્ત છે, યજુર્વેદનું, યજુર્વેદમાં છે અને આપણે ઋગ્વેદમાં પણ છે. એટલે એણે લુંગીવાળે મને કીધું કે હું કાંઈ ભણ્યો નથી, પણ તમારા બેન છે ને એને લઘુ સિદ્ધાંત કૌમુદીમાં એ ભણેલી છે, એની પત્ની ભણેલી હતી, એને રિંગટોનામાં નાખ્યો છે. હું બેનને પગે લાગ્યો, રેકડી લઈને ઊભી રહી. અને એ સાહેબ આપણને એમ થાય કે શું સાહેબ વિદ્વતા છે સાહેબ. આ વિદ્વતા. વેદના મંત્રો સાહેબ ઉચ્ચારથી બોલતા હોય. અમે ગિરનાર, અમારા બાપુને અમે અનુષ્ઠાન કરવા ગિરનાર જતા હોય ને, એક મહાત્મા આવે છે, એની ભેગા એક મહાત્મા લઈ આવે છે, બ્રાહ્મણ દેવતા. અમે અમતા બેઠા હોય સાહેબ, આમ બેસી અમામને સાહેબ એ મંત્રો બોલતા હોય, આપણા રૂવાડા મંડે ઊભા થવા. એ વિદ્વતા સાહેબ, એ વિદ્વતા એમપી અને દક્ષિણની છે. આપણે અહીંયા આપણા પ્રમાણમાં જે થાય છે એ અતિ ઉત્તમ છે. આપણા પ્રમાણમાં આપણે જેટલું જાણીએ છીએ એના પ્રમાણમાં આપણને બ્રાહ્મણ દેવતાઓ ખૂબ સરસ આપે છે. ન્યાય જેટલું જાણે છે એના પ્રમાણમાં ન્યાના બ્રાહ્મણ દેવતાઓ એને આપે છે. પણ આચાર વિચાર બહુ એના ઊંચા છે. એના વ્રતો, ઉપાસનાઓ, એના યજ્ઞો એ જોયા જેવા હોય. આ સુંદર એક રૂપક આપ્યું. અને ભક્તિ મહારાણી એને પ્રતિજ્ઞા કરી નારદજી મહારાજે કે તમારા 2 દીકરા એને હું ફરીથી પાછા જાગૃત કરીશ. અને એવો મનમાં સંકલ્પ કરી અને નારદજી મહારાજ હિમાલયમાં પધાર્યા. હિમાલયમાં પધાર્યા પછી સંતકુમારનો સંગ થયો. સંતકુમારને પ્રશ્ન પૂછ્યો કે હું યમુના મહારાણી અહીંયાથી મથુરામાંથી આવું છું, વૃંદાવન ક્ષેત્રમાંથી આવું છું, ત્યાં ભક્તિ મહારાણીના 2 દીકરા એ નિશ્ચેતન અવસ્થામાં પડ્યા છે, તો મારે એને ફરીથી પાછા જીવિત કરવા છે, અને ફરીથી મારે જાગૃત કરવા છે, મારે શું કરવું? એ વખતે સનતકુમારે નારદજીને કહ્યું કે તમે શ્રીમદ ભાગવતનો પાઠ કરો. મહારાજ એ શું? એ પછી સનતકુમારે હિમાલયની અંદર નારદજી મહારાજને 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવતનું જ્ઞાન કરાવ્યું. નારદજી મહારાજ પાસે જ્યારે એ ભાગવત 18,000 શ્લોકનું ભાગવત જ્યારે નારદજી મહારાજ પાસે આવ્યું, એ પછી એ ભાગવત લઈ અને એ પાછા વૃંદાવન ક્ષેત્રમાં પધાર્યા. અને વૃંદાવન ક્ષેત્રમાં પધારી અને જ્ઞાન અને વૈરાગ્ય જે 2 સૂતા છે એ 2ની પાસે 18,000 શ્લોકનું જ્યાં ગાન કર્યું ત્યાં 2 જણા ઊભા થઈ ગયા. આ છે ભાગવતનું મહાત્મા. બીજી એક નાની એવી વાત લખી છે કે કર્ણાટક એ પ્રાંત છે અને ત્યાં પણ એક બ્રાહ્મણ દેવતા રહે છે. 2 દ્રષ્ટાંતો આપ્યા છે. ભાગવતનું મહાત્મ્ય, એની અગત્યતા, એનું મહત્વ, એનો પરિચય અને એની ઓળખાણ, આ બધા એના પર્યાયવાચી શબ્દો છે મહાત્માના. આપણે અહીં બોલતા ને આપણે બોલે માયતમ છે, માયતમ છે. એ માયતમ શબ્દ હિન્દુ સંસ્કૃતિમાં બોલાતો જ નથી. મહાત્મ્ય, એ ભાગવતની અગત્યતા, પરિચય, ઓળખાણ, વોહી ભાગવત. આટલા બધા આપણા જે શ્રોતાજનો ભાઈઓ બહેનો બેઠા હોય એમાં આવીને કોઈક ઓળખાણ આપે કે આ વ્યક્તિ આ પ્રકારની છે, તો આપણે એની પ્રત્યે લાગણી થાય. એમ
17 પુરાણો એ ભેગા થઈ અને ભાગવતની ઓળખાણ આપે છે. વેદો ભાગવતની ઓળખાણ આપે છે. અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એ પણ આખી ઓળખાણ આપી કે ભાગવત એ શું છે. બીજા એક નાના એવા પ્રસંગનું વર્ણન કરતા સંક્ષિપ્તમાં જરા વાત કરી દઉં કે કર્ણાટક પ્રાંત અને એમાં આત્મદેવ એની ઓળખાણ આપી છે વ્યાસ ભગવાને કે વેદ વિશારદ હતા. વેદ વિશારદ, મહાન જ્ઞાની, તપસ્વી, બ્રાહ્મણના તમામ ગુણો એમાં હતા. પણ એના પત્ની, એનું નામ ધૂંધલી હતું. આ ધૂંધલી છે ને એમાં એ કોઈ ગુણ નહોતો. બેય પાત્ર, પણ બેય ઊંધા પાત્ર. એક નાનું સ્કૂટરનું પડ્યું અને એક મોટું ટ્રેક્ટરનું પડ્યું. એકને અધ્યાત્મ ગમે, એકને ઉપાસના ગમે, એકને પૂજન ગમે, એકને આત્મચિંતન ગમે, એકને યોગ ધ્યાન ગમે. પણ ઓલી એનાથી સંપૂર્ણ વિરોધમાં. એનો આમાં 3 શબ્દોમાં પરિચય આપ્યો કે લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. અને આજે આત્મદેવ મહારાજ એની ઓળખાણ આપી. સ્ત્રોતસ્માર્તમ સુ નિષ્ણાતો દ્વિતીય ભાસ્કરો. બીજો સૂર્ય જેવું એનું જ્ઞાન હતું. પણ એને હવે પત્ની કેવી હતી કે લોકવાર્તા રતા. એટલે હું લોકવાર્તા, લોક એટલે સમાજ, આખા ગામમાં આટા મારી આવે અને કોણી ઘેરે કોનું કોની ઘેરે બાંધણું થયું, હાહુ વહુ વચ્ચે થયું હોય, પતિ પત્ની વચ્ચે થયું હોય, દેરાણી જેઠાણી વચ્ચે થયું હોય, એની માહિતી આની પાસે હોય. આને કહેવાય લોક વાર્તા હતા. તો એ છાપા ન આવતા, આ છાપાનું કામ કરે. અહીંયા સમાચાર મળે એટલે તરત જ સમાચાર ઘેરે ઘેરે મળી જાય કે લોક વાર્તા રતા ક્રૂરા. બહુ ક્રૂર હતી. આનો સ્વભાવ બહુ ખરાબ હતો. ક્યાં આ આધ્યાત્મિક માણસ, ક્યાં તપસ્વી બ્રાહ્મણ, અને ક્યાં એની સામે આ ક્રૂરા. ક્રૂરા એટલે જેમ તુકારામ મહારાજને પત્ની હતી બહુ કરકસા. એકને બહુ દયા આવી. એને કીધું કે આ ઠાકોરજીને ધરજો, આ શેરડીનો હાથો લઈ જાઓ. તે રસ્તામાં છોકરા આટા મારતા હતા. એ છોકરાઓ કે બાપા અમને આપો, બાપા અમને આપો. તે આખો ભારો હતો શેરડીનો એ બધો છોકરાને વેચી દીધો તુકારામે. એક હાથો વાહે વધ્યો. એક હાથો વાહે વધ્યો એ લઈ અને પત્નીને આપ્યો. ત્યાં પત્નીને આપ્યો ત્યાં પત્નીએ હાથો લઈને વાહામાં જોરથી માર્યો. તે 2 કટકા થઈ ગયા. એ કેટલો જોરથી માર્યો હોય છે. તો તુકારામ કે બહુ સારું કર્યું, તે ફૂડીની જરૂર ન પડતી દીધી, એમને વાહામાં મારીને 2 કટકા કરી નાખ્યા. આ તુકારામ અને આ એના પત્ની, એમ આ આત્મદેવ અને આ એના પત્ની, બિલકુલ ઓપોઝિટ પાત્ર. બે બહુ ઝડપી હા શુરા ગૃહ કાર્ય શું. ઘરકામમાં બહુ સુરવીર, પણ બહુ ઘરનાને ખીજાય એવા ખીજાય, એવા ખીજાય. ઘરમાં બોલે બહુ, ઘરમાં આમ ભાળે ને આત્મદેવને ત્યાં એની અધ્યાય ચાલુ થઈ ગયો. બહુ ખીજાય. પણ આ બંને દંપતીમાં એક તકલીફ હતી, એક દુઃખ હતું કે એને સંતાન નહોતું. જ્યારે સવારનો સમય હોય, આત્મદેવ જ્યારે સંધ્યા કરવા માટે નદી કિનારે જતા હોય ને જ્યારે પાછા આવતા હોય ત્યારે લોકો લાજ કાઢી જાય આમ કે આ ક્યાં અટાણના પોરમાં હામો બેળો, આને તો સંતાન નથી. એક સમય એવો હતો, આથી એ સમય પહેલાં કે આવા વ્યક્તિ જેને સંતાન ન હોય એનું કોઈ મુખ દર્શન કરતું હોય. એક સમય એવો હતો. આપણા હિન્દુ સંસ્કૃતિમાં 300 વર્ષ પહેલાં ખૂણા મુકાવવાની પદ્ધતિ હતી. અમારા બહેનોને ખબર હોય. હવે એનો અર્થ આપણે સમજતા નથી. એનો અર્થ જ આપણે સમજતા નથી. ખૂણો મુકાવો એટલે પિતાને ત્યાં જાય ને હાડી લઈ આવે ને ત્યાં મીઠાઈ ખાઈને પાછી ભઈ આવે. આ ખૂણો નહીં સાહેબ, આ ખોટી પદ્ધતિ છે. આજથી 300 વર્ષ પહેલાં જ્યારે પતિનું નિધન થાય, સુરવીરતામાં લડતા લડતા મૃત્યુ થઈ જાય ત્યારે પરાયણે સ્ત્રીને સતી બનાવવામાં આવતી. પરાયણે
કુળમાં લાંછન ન લાગે અને એ પદભ્રષ્ટ ન થાય એટલા માટે સતી બનાવવામાં આવતી, પણ એ પ્રથા રાજા રામ મોહન રાયે બંધ કરાવી. એ પછી પ્રથા આવી ખૂણો મુકાવાની. એટલે હું કે મારે પતિ પાસે બોલવું નથી, સતી નથી થવું. તો કે તમારે 3 મહિના સુધી એક અંધારિયા ઓરડામાં ખૂણામાં કાળા કપડાં પહેરી અને તમારે બેહવું પડશે. બેન કે અમને મંજૂર. 3 મહિના સુધી કાળા કપડાં પહેરી અને એ અંધારિયા ઓરડાની અંદર ખૂણામાં આમ માથું હેઠું કરીને બેસે, 2 ગોઠણની વચ્ચે માથું રાખીને બેસે. 3 મહિના સુધી એને બેસવું પડતું. પછી જ્યારે શોકમાંથી બહાર નીકળે ત્યારે એના માવતર પક્ષ એને તેડવા આવે કે હવે અમારા જમાઈ ગુજરી ગયા, એને 3 મહિના પૂરા થઈ ગયા અને હવે તમે અમારી દીકરીને મોકલો. એ અંધારિયા ઓરડાનો ખૂણો એ મુકાવે, એના માતા પિતાને ઘેરે લઈ જાય, આને ખૂણો મુકાવો કહેવાય. આ આખી વાત છે. આપણે પછી એને હવે તો આપણે કોઈને કંઈ કહેવાય નહીં. હવે બધા વિદ્વાનો થઈ ગયા, 4 વેદ ભણેલા, આપણે કોઈને કંઈ કહેવાય નહીં સાહેબ. પોતાના હાથે નવા નવા રિવાજ ઊભા કરી નાખે. હાલતું થઈ ગયું, તે ધના ધન જવા દે. શાસ્ત્ર સંમત વસ્તુ આ નથી. અંધશ્રદ્ધા અને કોઠા હોય, પોતાને જાતને ડાય માને, બસ અખાત્રી હારી, વસંત પંચમી હારી, દસરા હારા, અહાડી બીજ હારી, વગર જોયું મુહૂર્ત. પણ કોણે તમને કીધું? ક્યાં પંચાંગમાં લખ્યું છે? જ્યાં સુધી નક્ષત્ર તિથિ અને વાર મળતો ન હોય ત્યાં સુધી કોઈ દી લગ્ન થતા નથી. સાહેબ આજ મારે નથી જવું, એમાં જવું નથી, કાલે એની વાત કરીશ. શા માટે આપણે કોઈ મુહૂર્ત અને કમુહૂર્ત એટલે શું? દાદા સારું મુહૂર્ત ગોઈજો, પણ મુહૂર્ત એટલે હું એ અમને ખબર નથી. કાલે એની વાતમાં જવું છે. તો આ ખૂણો મુકાવવાની પદ્ધતિ. અને આખા ગામની અંદર જ્યારે જ્યારે આ ધૂંધળી નીકળે એ માનવાનું કે કોકને આ ઘર ભાંગવાનું થયું છે. મંથરાએ જીવતાની પર હાથ મૂક્યો હતો. એવી આ ધૂંધળી બીજાને બધાવે પછી એને શાંતિ થાય. કોઈ નો બાંધે તો પોતાના ઘરના હારે બાંધે, એને નિરાશ થાય કે હાશ આજ આખો દી બાંધવામાં ગયો. એટલા માટે આને માટે શબ્દો વાપરા છે. વ્યાસ ભગવાને સંતાન નથી, લોકો આનું મુખ જોતા નથી. એકવાર આત્મદેવને મનમાં પસ્તાવો થાય છે અને આપઘાત કરવા માટે, પોતાના શરીરને નિશ્ચેતન કરવા માટે એ વનમાં જાય છે, કૂવામાં પડવાની તૈયારી કરે છે. એક સંત મળે છે. આ બધી જાણીતી કથા છે, એમાં હું બહુ વિસ્તારપૂર્વક જાતો નથી. સંતે હાથ પકડ્યો, શું કરે? તો આત્મહત્યા. તો કેમ? સંતાન નથી. 4:45 વાગ્યાનો સમય થયો છે. સંત એના કપાળ સામે જોયું, આત્મદેવના કપાળ સામે જોઈને કહ્યું સાચી વાત છે. સંતાન નથી, પણ આત્મહત્યા ન કરાય. 7 જન્મારા સુધી આત્મહત્યા કરવી પડશે. આત્મહત્યા નથી કરવી, રહેવા દે. તો બાબુજી આપ મળ્યા એનું પ્રમાણ? આપ તો સંત છો, મારા 3 કાળ 3 જન્મ એ તમે જાણો છો. તમે કીધું કે 1 જન્મમાં નહીં, તારા 7 જન્મમાં તારી સંતાન નહીં થાય. બાબુજી તમારા જેવા પરમ પુરુષના દર્શન અને એ કર્યા પછી હવે પણ હું હજી પાપીઓ રહ્યો. સંતના દર્શન કર્યા પછી માણસના તમામ પાપ એમાંથી નિવૃત્ત થઈ જાય. સંતને દયા આવી. સંત હૃદય નવનીત સમાના. માખણ જેવું હૃદય ઓગળી ગયું. પોતાની જોડીમાંથી એક ફળ કાઢ્યું, કહ્યું આલે આ તારા પત્નીને આપજે. તારા ભાગમાં 7 જન્મારા સુધી સંતાન નથી, પણ યાદ રાખ તારે હું જોઈશ, તને 2 માંથી 1 વસ્તુ મળશે. તારી પાસે 2 વસ્તુ છે, એક શાંતિ, બીજું સુખ. શાંતિ અને સુખ. શાંતિ જોઈશ કે સુખ જોઈશ? સંતાન, આપણા સંતાન એ આપણને સુખ આપે
એ તારી પાસે ખાતરી છે? તારે સંતાન જોઈ છે પણ તને વિશ્વાસ છે એ સંતાન મોટો થયા પણ તને સુખ આપશે કે તને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય? રહેવા દે, હજી ના પાડું છું, સંતાન રહેવા દે. જીવનમાં શાંતિ પસંદ કર અને શાંતિ પસંદ કરી અને શાંતમ યહ પ્રમેય મનગમ નિર્વાણ શાંતિ પ્રદમ ભગવાન શિવની ઉપાસના કર, તારી પેઢી તરી જશે. આત્મદેવ માયના નથી. શાંતિ તો મને મળી જશે પણ મને સંતાન આપવું. સંતે બીજી વાર ના પાડી કે રહેવા દે બ્રાહ્મણ દેવતા, રહેવા દે. સારા હોય તો એને સુપુત્ર કહેવાય, બાકી સારું કાર્ય કરાવે, પોતાના પિતાની આબરૂને હવાઈ કરી બતાવે અને દીકરા કહેવાય. સારા દિવસો કરાવે દીકરા, પણ બાપની આબરૂ હોય એને ધૂળમાં ધાણી કરી નાખે એને દીકરા ન કહેવાય ને દીપડા કહેવાય. અને જ્યારે 19 વર્ષનો થાય ને લગ્ન પૂરા થાય ને 25 વર્ષ થાય અને પતિ કહે હવે આ ભાભાને બાપને બાદ કાઢો, તઈ માને રોવું આવે કે આને એટલે મોટો મેં કર્યો.